નમસ્કાર મિત્રો, હું છું પરબતભાઈ કરમુર, કોરાળાવાડી પ્રાથમિક શાળાથી. ચાલો, આજે હું તમને એક એવી સરસ વાત કહેવાનો છું જે જીવનમાં સાચો નિર્ણય કેવી રીતે લેવાય એ શીખવશે. આ વાત છે એક યુવાનના જીવનના પહેલા મોટા નિર્ણયની. તો ચાલો આ રસપ્રદ વાતમાં આગળ વધીએ. ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે ને, જ્યારે પૈસા અને મિત્રતા વચ્ચે કોઈ એકને પસંદ કરવાનું હોય. આ વાર્તા પણ આવા જ એક નિર્ણયની છે જેણે એક વ્યક્તિના ચારિત્રને ઘડી કાઢ્યું. અને સાચું કહું તો આવો નિર્ણય આખી જિંદગી માટે એક પાઠ બની જાય છે, આપણને ઘણું બધું શીખવી જાય છે. તો આપણી આ વાર્તાનો નાયક છે ગૌરાંગ. એન્જિનિયરિંગ કરવા માટે હોસ્ટેલમાં રહેવા જવાનો હતો, પહેલી વાર ઘરથી દૂર. તમે સમજી શકો છો એના મનમાં કેટલો બધો ઉત્સાહ અને રોમાંચ હશે. અહીં જુઓ તો ખરા, એક તરફ ગૌરાંગ છે જેના ચહેરા પર નવા જીવનની કેવી ચમક છે, અને બીજી બાજુ એના માતા પિતા છે જેમની આંખોમાં ચિંતા પણ છે અને દીકરા પર ગર્વ પણ છે. બધી લાગણીઓ જાણે ભેગી થઈ ગઈ છે. પહેલીવાર ઘર છોડીને જતો હતો ને. હવે ગૌરાંગના ઘરનું વાતાવરણ કેવું હતું એ જાણવું બહુ જરૂરી છે. એના ઉછેરમાં બે મુખ્ય વ્યક્તિઓનો હાથ હતો. એક એની મમ્મી, જે એનું ખૂબ ધ્યાન રાખતી, અને બીજા એના પપ્પા, જે એકદમ કડક શિસ્તના આગ્રહી હતા. એના મમ્મી પપ્પાના સ્વભાવમાં તો જાણે જમીન આસમાનનો ફરક હતો. એના મમ્મી મધુબેન એટલી બધી કાળજી રાખે, નાની નાની વાતમાં એકદમ ચીવટવાળા. અને બીજી બાજુ એના પપ્પા હેમંતભાઈ, બસ એમને તો શિસ્ત જોઈએ, નિયમ એટલે નિયમ. પણ હા, એના પપ્પા માટે એકદમ સાચી વાત કહેવાય છે કે એ નાળિયેર જેવા હતા, બહારથી કઠણ પણ અંદરથી એકદમ નરમ. એટલે કે દેખાતા ભલે ગમે તેટલા કડક, પણ અંદરથી તો દીકરા માટે પ્રેમ જ ભરેલો હતો. અને હવે વાર્તામાં એક એવો મોડ આવે છે ને, જ્યાં ગૌરાંગના સંસ્કાર અને એની દોસ્તી બંનેની સાચી પરીક્ષા થવાની હતી. વાત એમ હતી કે ગૌરાંગના પપ્પાએ એને ખર્ચા માટે 5,000 રૂપિયા આપ્યા હતા, પણ એક શરત હતી. અને શરત એ કે પાઈનો હિસાબ આપવો પડશે. 1 રૂપિયો પણ આમ તેમ નહીં. એટલે ગૌરાંગના માથે મોટી જવાબદારી હતી, એ તો નક્કી. અને ત્યાં જ કોલેજમાં એનો એક દોસ્ત હતો, વિજય. પણ બિચારો વિજય એ બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો હતો. એની પાસે કોલેજની ફી ભરવાના પૈસા જ નહોતા. અને જો ફી ના ભરાય તો એનું આખું વર્ષ બગડે, એનું ભણતર અટકી પડે. અને પછી એ દિવસ આવી જ ગયો, વાર્તાનો સૌથી અઘરો સમય. ગૌરાંગને એના પપ્પાને પેલો હિસાબ આપવાનો હતો. ત્યારે જ ગૌરાંગે એની જિંદગીનો પહેલો અને સૌથી મોટો નિર્ણય લીધો. એણે શું કર્યું ખબર છે? પપ્પાએ આપેલા પૈસામાંથી એણે પોતાના દોસ્ત વિજયને ફી ભરવા માટે પૈસા આપી દીધા. એણે મિત્રતા નિભાવી, દોસ્તના ભવિષ્યને વધારે મહત્વ આપ્યું. પણ પછી શું થયું? જ્યારે પપ્પાએ હિસાબ માંગ્યો ત્યારે ગૌરાંગ એકદમ ચૂપ, એક શબ્દ પણ ના બોલ્યો. કેમ? કારણ કે એને પપ્પાનો ડર લાગતો હતો. એને સમજાતું જ નહોતું કે પપ્પાને કેવી રીતે કહેવું કે પૈસા ક્યાં ગયા. પણ સાચું ક્યાં સુધી છુપાય? જ્યારે હકીકત સામે આવીને ત્યારે જે થયું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. એના પપ્પાએ જે કર્યું ને એ એકદમ અણધાર્યું હતું. એના પપ્પાને જેવી ખબર પડી કે ગૌરાંગે પૈસા એના દોસ્તને મદદ કરવા માટે આપ્યા છે, તો એ ગુસ્સે થયા જ નહીં. ઉલટાનું એમની છાતી ગર્વથી ફૂલી ગઈ. એમને પોતાના દીકરા પર ખૂબ ગૌરવ થયો. અને એના પપ્પાએ શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, બેટા, તારા ભણતરની સાચી પરીક્ષા તારા માર્ક્સમાં નથી, પણ તારી માણસકાઈમાં છે. એમના માટે પૈસા કરતાં દીકરાના સંસ્કાર, એની માણસાઈ વધારે કિંમતી હતી. આને જ તો સાચું ભણતર કહેવાય નહીં. તો આખી વાર્તા પરથી આપણે શું શીખ્યા? ચાલો એના પર એક નજર કરીએ. પહેલી વાત, સાચું ભણતર તો અનુભવમાંથી જ મળે છે, પુસ્તકોમાંથી નહીં. બીજું, કોઈ પણ નિર્ણય ક્યારે લેવાયો અને કેવા ઈરાદાથી લેવાયો એ બહુ મહત્વનું છે. અને ત્રીજું, માણસાઈ અને દોસ્તી, એની કિંમત પૈસાથી ક્યારે ના થઈ શકે, એ અમૂલ્ય છે. અને છેલ્લે, આપણી સાચી ઓળખ આપણા શબ્દોથી નહીં પણ આપણા કામથી થાય છે. બરાબર? હવે છેલ્લે એક સવાલ, જરા વિચારજો. જો કોઈ ગૌરાંગની જગ્યાએ હોય તો, એક બાજુ પપ્પાનો ડર હોય અને બીજી બાજુ દોસ્તની મજબૂરી, તો એ શું કરે? આ સવાલ પર શાંતિથી વિચાર કરજો.